કેમ છો બધા મજામાં છો ને? ઓકે મજામાં જશો. મારી ન્યૂ બ્લોગમાં તમારા બધાનું વેલકમ છે. આજે તો જો આપણે બ્લોગ શરૂ કરી દીધો છે. કેટલા વાગ્યા ખબર? બપોરના 1 વાગી ગયો છે. 1 વાગે હજી ફ્રી થઈ છે. બોલો. આ વરસાદના હિસાબે વાતાવરણ એવું છે ને તો મજા બગડી ગયેલી છે. હાવ અવાજ તો 2 દિવસથી સારું છે, થોડોક ખુલી ગયો છે. અવાજે બેસી ગયો તો શરદી ઉધરસ છે. તો દવા તો લઈ લીધેલી છે પણ સારું થતું નથી, કેમ કે ઉધરસને 15 દિવસ સારું થતા વયા જાય છે. અને આમે તે મહુવાથી તો 2-3 દિવસથી વયાવેલા છે, પણ બ્લોગ બધા ઉજ્જૈનના અને બધા પેન્ટિંગમાં પડ્યા હતા, એટલે બધું કોઈ ટાઈમ છે ને કોઈ રોજનું ક્યાંય રેગ્યુલર હતું નહીં, અનિયમિત બધું થઈ ગયેલું હતું. કેમ કે અમે 5 દિવસ રોકાણા હતા ને ઉજ્જૈન ને ઓમકારેશ્વર ને ઇન્દોર ને, તો 5 દિવસના અમારે 5 ના 10 થી 11 બ્લોગ હતા. તો એ બધા શરૂ હતા. પછી મહુવા ગયા. મહુવા તો જો 1 જ દિવસ ગયા ત્યારે, પછી તો કામ પતી ગયું ને, એટલા માટે બીજે દિવસે પાછા તરત રિટર્ન આવ્યા હતા. આવ્યા ને ત્યારનો કંઈ બ્લોગ શૂટ કર્યો નહોતો ને હાલ સુરત જ છીએ અત્યારે. અને અત્યારે છે ને આજ તો રવિવાર છે, તમને આજનો હું અપડેટ આપી દઉં છું. રવિવાર છે અને કાલે સોમવારે પહેલું નોરતું છે. હવેથી ટાઈમસર નિયમિત બ્લોગ આવશે, કેમ કે અત્યાર સુધી તો આમને બધું હાલતું હતું. અત્યારમાં હજી 12 વાગ્યા છે ને, 12 વાગે બધા નાસ્તો કરીને ગયા. હું ચોળી ફોલતી હતી, કેમ કે બપોર જમવાનો બનાવવાનો ટાઈમ થઈ ગયો છે. ટાઈમ તો જો કે અત્યારમાં તો જમવાનું હોય. 1 વાગે રોજ કામે જાય ને તો 1 વાગે તો જમવાનું બનાવી રાખવું પડે. બપોર 1 વાગે જમવા આવે, એની બદલે આજે રવિવાર છે તો હજી જમવાનું બનાવવાનું બાકી છે. કેમ કે જાગ્યા જ બધા 11-12 વાગે જાગી નાસ્તો કરીને. જીયાસભાઈ દવાખાને લઈ ગયા. મારો માલ પડ્યો તો બનાવેલો એ દેવા ગયા છે જઈશું. અને હારું હાલો હું મારું કામ કરવા મળું. શરૂ છે તો આમાં જીયાસભાઈ આવી ગયા છે દવા લઈ. જીયાસભાઈ છે ને ડોક્ટરે શું કીધું જો શું થયું તને? પછી ઉધરા આવતી હતી, શરદી થઈ ગઈ હતી, તાવે ભરાઈ જતો. લે બહુ કરી. હવે કઈ દવા લાવે? દવા તો બતાવો તમારી. જીયાનભાઈ દવા બતાવો. જો આ તાવની છે. આ 1 બોટલ આપી. ડગલો જો તમે. જીયાસ પાછો ડાયો છે, દવા પી જાય. ક્યાં જીયાસ? જીયાસભાઈ છે ને, હા હો હા. જો ફ્રેન્ડ્સ તમને દવા બતા. જીયાન ડાયો છે ફ્રેન્ડ. ગમેલી મજા ન હોય ને તો હે ને દવાખાને જવાનું કેમ લાવે હાથે તૈયાર થઈ જાય કે હાલો જવું છે. આવડા છોકરા હોય ને તો એમ કે નથી જવું. અને દવા તે ગમે ત્યારે દઈએ ને આપણે રાતે 12 વાગે તો એ પી જાય. સારું છે, ડાયો છે. ક્યાં જઈએ તો પછી સારું થઈ જાય ને એવી પ્રાર્થના કરજો બધામાં. જીયાસને ફટાફટ સારું થઈ જાય. કેમ કે જમીન છે ને જે હાલ ફ્રી થયા. કેટલા અત્યારે વાગી ગયા છે? 4:30 વાગે તો ફ્રી થયા ને અત્યારે જ્યાં હોમવર્ક કરે છે. કે જીયાસભાઈ તો આવું કંઈક લખ્યું છે. જીયાસ શું લખાશો? એકડા લખે છે જોઈ. હાલે લખવા ફટાફટ. બધા ફ્રેન્ડ્સ કે જીયાને આવડે કે નહીં એમ પૂછે. આવડે કે? આવડે છે એને. છે ને કલમ ખટેરો ને એવું બધું તો આવડે છે, પણ એકડા લાઈન હરખી નથી આવડતી ને તે ઈ લખે છે. એ જીયાસ નવરાત્રી રવિવાર છે, કામ કાંઈ છે નહીં. માલ આવેલો તો ઘરનું કામ હતું ને એ જયસુખના રજા હતી તો બિહાર દીધા છે મશીને. એમાં ડ્રેસ બનાવે છે. અને એક છે ને આ હું બનાવ્યું જો મિતાંશી બેન માટે ફ્રોક બનાવ્યું છે. અને આ ગુલાબ તો કાંઈ ઘટે ને એવું બનાવીને લગાવી દીધું છે. જો કેટલું મસ્ત ગુલાબ છે. આ મેં નથી બનાવ્યું, મને નીચેવાળા બેને બનાવ્યું છે. અને બીજું કઈ ગયા 2 ગુલાબ હતા તે તમને બતાવો. ગુલાબ બનાવ્યા છે. જો આ ગુલાબ બી મસ્ત છે. કેવું લાગશે મિતાંશીને? અને હાલો ફ્રેન્ડ્સ, મારે જવું છે માર્કેટમાં, થોડી વસ્તુ લેવાની છે. કેયુરભાઈ આવેલા છે ને તો કેયુરભાઈ લેતા જવાના છે. અથવારો માર્કેટ જવાનું છે, બટેટા ને એવું લાવવાનું છે. જીયાસને આવું જો. જીયાસભાઈને છે ને પાણીપુરી ખાવી છે. ક્યાં પાણીપુરી ખાવી છે તો પૂરી લેવા જવાની છે, બટેટા લેવા જવાના છે. મજા તો નથી કોઈને. જીયાસ નથી મને
मारने का मार તાતા લીલે દે તાતા લીલે તો હા કા વાગ્યું દેખાય તો ટી-શર્ટ ને વાગ્યું આ ભાઈ છે ને ફ્રેન્ડ સવાર પીએન ટી-શર્ટ ને વાગી જશે બતાઈ દો લોહી નીકળા કઈ આય એલા દાદા ને કેવા જો પાણીપુરી ની તૈયારી શરૂ કરી દીધી છે જો આ લાલ ચટણી છે આ લાલ મરચાંની લીલા મરચાંની ચટણી છે ધાણા બટાલો તૈયાર થવા માંડ્યો છે અને છે ને તમે કોઈ પાણીનો મસાલો લાવો ને તો જો સુરતી મસાલો આવે ને પાણીપુરીનો એ સારો આવે આમાં છે ને કોરો મસાલાનું પેકેટ આવે આ મસાલો બનાવવાનું સ્પેશિયલ અને આ લાવીને આપણે રેગ્યુલર પાણીપુરીનો મસાલો તો એમાં ખાલી ચટણીનું પાણીનો જ મસાલો આવે છે આ બટેટાનો નથી આવતો તો મારે તો અત્યારે તો હું આ જ લાવી પણ આ પહેલાં લાવી હતી ને ત્યારનું પડ્યું હતું હવે તોડું કેવું નીકળે છે કેવું નીકળ્યો કહું જો આવું નીકળે છે લાલ પાવડર મને એવું લાગે છે કે આમાં મરચું ને એવું નહીં નાખવાનું હવે મેં તો મરચાંની ચટણી બોલાવી દીધી હતી અને સ્વાદ ક્યાં મને બહુ ખબર નથી પડતી કે શરદી થઈ ગયેલી છે ને એટલે હવે થાય આજ પાણીપુરી કંઈક બનશે એમ પૂરી જો આપણી તૈયાર થઈ ગઈ છે મસ્ત મસ્ત ભરી નાખી છે હાલો બધા પોગી જાજો ક્યાં જીયાસભાઈ તો કોરી ખાય અને આ જો આખા મરચાના ભજીયા અમારા પિયુભાઈ મોકલાવ્યા છે જીયાસ આટું પણ જીયાસ ને ખાય છે આજ તો વહેલા થઈ ગયા છે ફ્રી કેટલા કહું 10:30 તો અમે મારું વાસણ કચરા પોતું બધું કામ થઈ ગયું છે નગર અત્યારે તો હજી અમારે જમવાનું બાકી હોય કેટલા વાગે કહો 11 વાગી જાય જમવામાં આજે તો વહેલા ફ્રી થઈ ગયા છે લાઈટ તો કોને દવા ભાવે કોમેન્ટ કરજો ક્યાં ઓકે જીયાસ કહે છે તમને કોઈને દવા ભાવતી હોય ને તો લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો સાચી વાત છે ફ્રેન્ડ જો તમે બધા મારે તો છે ને ફેસબુકમાં તો બહુ બધો સપોર્ટ છે અને વ્યૂ સારા છે તો ફેસબુકમાં જેવો સપોર્ટ કરો છો ને એવો યુટ્યુબમાં કરી દેજો કેમ કે યુટ્યુબમાં મારે ઊભો તો રહે થોડી વાર યુટ્યુબમાં છે ને મારે રોજ ડેલી સર્વી રેગ્યુલર બ્લોગ આવે છે તો એમાં તમે જોવાનું ભૂલતા નહીં અને સબસ્ક્રાઈબ કરી દેજો જેવો ફેસબુકમાં સપોર્ટ કરો છો ને એવો યુટ્યુબમાં કરી દેજો કેમ કે ફેસબુકમાં મારો કોઈ ટાઈમ બહુ ન હોય ગમે ત્યારે આગળ પાછું થઈ જશે ટાઈમસર બ્લોગ નથી આવતા પણ યુટ્યુબમાં તો મારે ડેલી સર્વિસ ટાઈમસર બ્લોગ આવે છે કે છે ને મેગી નહીં ખાતા બીજું નહીં ખાતા વેફર નહીં ખાતા બીજું ચિપ્સ નહીં ખાતા એવું બધું નહીં ખાતા નકર ઉલટી આવશે એને કાલે ઉલટી આવી હતી કાલે ચિપ્સ ખાધી હતી ને મેગી ખાધી હતી ને એટલે મજા બગડી ગઈ હતી કે છે એટલે એ કહે છે એવું કાંઈ નહીં ખાતા નકર તમને એવું થશે સાચી વાત છે ભાઈ આ વાતાવરણ એટલું બધું ખરાબ છે ને કે વાત પૂછોમાં થોડુંક ખાવા પીવામાં ફેર પડી જાય છે ને તો તરત જ તબિયત આપણી ખરાબ થઈ જાય છે ને અમારા અહીંયા સુરત તો કન્ટિન્યુ વરસાદ ચાલુ જ જોઈએ જો ઘડીક વરસાદ બહુ આવે ઘડીકમાં તો તડકો હોય આજે જો વરસાદ આવતો છો અત્યારે કેટલી ગરમી થાય છે વાત પૂછો અમારો પંખો બંધ છે બ્લોક શૂટ છે ને શરૂ એટલા માટે પંખો બંધ કરી દીધેલો છે એટલે જીયાસભાઈ પલળી ગયા છે હું પલળી કે જીયાસ હારો હાલો જીયાસભાઈ ફટાફટ દવા પાઈ દઈ દવા તો પી લીધી છે હારો હાલો ફ્રેન્ડ્સ હવે આ બ્લોગ અહીં એન્ડ કરશું અને કાલે તો છે નવરાત્રિ તમને બધાને છે ને મારા તરફથી હેપી નવરાત્રિ અને નવરાત્રિ સારી જાય અને બધા ગરબે રમવા થાજો જોકે આપણું તો બહુ કાંઈ નક્કી ન હોય ને આ વરસાદ તો હું રમવા દે વરસાદ કન્ટિન્યુ આવે અમારે તો રોજ તો હજી નવરાત્રિમાં આવશે એવું લાગે છે જે હોય આપણે બધા હારે જ છીએ જોશું નવરાત્રિ કેવી જાય એમ સારું હાલો હવે આ બ્લોગ અહીં એન્ડ કરશું તમને કેવો લાગ્યો છે કોમેન્ટ કરી દેજો જય માતાજી બધાને જય માં મોગલ ગુડ નાઇટ મોર વિડીયો જોવા માટે લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલમાં પહેલી વાર આવ્યો હોય ને તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળશું નવા બ્લોગ સાથે બાય બાય